लागी लागी सब कहे, लागी नहीं तलवार। गोपी चंद को ऐसी लगी, छोड़ दियो घरबार। બધું છોડી 92 લાખ માળવાનો ધણી બધું મૂકીને હાલીને નીકળ્યો હે। બધું મૂકી દીધું, બધું મૂકી દીધું અને એને વૈરાગ્ય લાગ્યો। તો તમને ટૂંકમાં વાત કરું, વૈરાગ્ય લાગ્યો એનું કારણ એક વખત ભર્તૃહરિ છે ને, એ ભર્તૃહરિ બેઠા છે અને ત્યાંથી કોઈની એક સ્મશાન યાત્રા નીકળે છે, મહેલમાં બેઠા છે અને એમાં પેલાની પ્રથા હતી સતી થવાની। અને કીધું કે આ કોણ જઈ રહ્યું છે? પિંગલાએ પૂછ્યું તો કે આપણા અહીંયા પ્રથા છે ને કે સતી થવાની પ્રથા છે। તો કે સતી આમ થોડું થવાય? તો કે તો કેમ થવાય? તો કે હાય કેતા જીવ જાય। હા આટલું શબ્દ નીકળે ને, હાય જીવ। તો કે આવું હોય? હજી પણ આવું છે? તો કે છે ને। ભર્તૃહરિએ યાદ રાખ્યું। એક દિવસ બંને ભાઈઓ વિક્રમ અને ભર્તૃહરિ બંને નીકળ્યા શિકાર કરવા માટે અને ભર્તૃહરિના લોહીવાળા કપડા હતા ને વિક્રમને આપ્યા અને કીધું જા તારા ભાભીને તારે કહેવાનું કે ભર્તૃહરિ છે ને કામ આવી ગયા છે, શિકાર કરવા ગયા હતા। પેલા તો વિક્રમ માનતો નથી, પણ કીધું કે એક ભાઈ તરીકે કહું છું, રાજાની જેમ આદેશ કરું એ પેલા તું જા। અને આવે છે ભર્તૃહરિના લોહીવાળા કપડા લઈ અને પિંગલાને એક દરવાજા પર ઉભા રહીને બતાવે છે। આ શું? તો કે ભર્તૃહરિ કામ આવી ગયા। હાય પિંગલાનો જીવ વયો ગયો છે। ભર્તૃહરિ આ તો ખોટું થયું। હવે એ ભર્તૃહરિ પિંગલા 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 સ્મશાનમાં બેસીને પિંગલા 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 મારી પિંગલા મારી પિંગલા। પણ મેં કીધું ને કોઈ સમર્થ ગુરુ એવો હોય ને એ જગાડે। એટલે સમર્થ ગુરુએ શું કર્યું? એક માટલું લીધું પાણીનું અને માટલું ફોડી નાખ્યું અને પછી કીધું કે માટલું પાછું તું જોડાઈ જા, સાજું થઈ જા, સાજું થઈ જા, મને પાણી કોણ પીવડાવશે? ત્યારે ભર્તૃહરિ બોલ્યા, એ સાધુ આ માટલું છે પાછું કઈ જોડાતું હશે, આ તૂટી ગયું। તો કે તું એ શું લાગ્યો પડ્યો? પિંગલા એ તૂટી ગઈ છે, હવે પિંગલા પાછી ના આવે, પિંગલા વહી ગઈ છે, હવે ના આવે। કથા તો એવી છે કે પછી માયાવી પિંગલા આપે છે, ગુરુ છે ને। અને ભર્તૃહરિ જાય છે પછી અને એમ કહે છે, ભિક્ષા રે દેને મૈયા પિંગળા, એ સાધુ ભો તોરે દ્વાર મૈયા પિંગળા। ભિક્ષા દેયો ને મૈયા પિંગલા, જોગીડો ઊભો છે તારે દ્વાર મૈયા। જે પિંગળા 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 કરતો હતો ને ભર્તૃહરિ, હવે જઈને ભિક્ષા આપો। અને એ માયાવી રૂપી પિંગળા એમ કહે છે કે ભેખરે ઉતારો રાજા ભરથરી, અયું કરે છે પુકાર રાજા ભરતરી, ભેખરે ઉતારો રાજા ભરતરી। હે ભરતરી ભેખ ઉતારી નાખો, ઉતારી નાખો, ઉતારી નાખો। જેમ એ માયાવી પિંગળા એટલે એક એક પળને જીવો।